અમદાવાદના રાણીપમાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલો કરી દેવામાં આવ્યો અને એમસીની ટીમ અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। રામજીભાઈ ખાડિયાની ચાલી કેશવનગર ખાતેનો બનાવ સામે આવ્યો છે। મકાન તોડવા પહોંચેલી ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો। પીએસઆઈનો કોલર પકડી મારી નાખવાની ધમકી આપી એએમસીના ટીડીઓ ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે। કિરણ ઠાકોર, આશિષ ઠાકોર, કાંતિજી ઠાકોર, કમુબેન ઠાકોર અને વૈશાલી ઠાકોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ઊભા થયેલા ગેરકાયદેસર કોમર્શિયલ શોપિંગ સેન્ટર તોડી પાડવામાં આવ્યા છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગત સંકલન સમિતિમાં મામલો ઉજાગર કર્યો હતો। 21 ડિસેમ્બરે અમિત શાહે સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો હતો અને આ અંગે કામગીરી કરવામાં આવી છે। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ઊભા કરવામાં આવેલા કોમર્શિયલ શોપિંગ સેન્ટરને તોડી પાડવાની કામગીરી જે છે તે હાલ કરવામાં આવી રહી છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગત સંકલન સમિતિમાં આ સમગ્ર મામલો ઉજાગર કર્યો હતો અને 21 ડિસેમ્બરે અમિત શાહે સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની દાવા કરાયેલી જગ્યામાં 10 જેટલી દુકાનો જે છે તે ઊભી કરવામાં આવી હતી અને આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ આપ જોઈ શકો છો કે જેસીબી દ્વારા જે કોમર્શિયલ શોપિંગ સેન્ટર જે અહીંયા ઊભું કરવામાં આવ્યું હતું તેના બાણો છે તે દૂર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં શાળાઓમાં હલકી ગુણવત્તાનું અનાજ અપાતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ધરમપુરના મરદમાળા તેમજ મોટી ઢોલડુંગરી શાળામાં સડેલું અનાજનો જથ્થો મળી આવ્યો છે। ધરમપુર તાલુકાના પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને અગ્રણીઓએ શાળાઓ સરપ્રાઇઝ ચેકિંગ કરતા સમગ્ર મામલો ઉજાગર થયો છે। તપાસ દરમિયાન ચણા અને ચોખાના જથ્થામાં જીવાત હોવાનું સામે આવ્યું છે। તંત્ર દ્વારા આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા હલકી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। સરકાર જે અમારા આદિવાસી વિસ્તારોમાં જે કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે એ અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે। કારણ કે મને એવું લાગે છે કે આ મહિનાનો જે પણ અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો છે ધરમપુર કે કપરાડાની સ્કૂલોમાં એ દરેક જગ્યાએ ચકાસણી થવી જોઈએ। આમાં જ્યારે ગોડાઉન પરથી તેઓને ચણા મળ્યા હોય ખરાબ તો તે વખતે ચકાસીને એમને એવું લાગે કે ખરાબ ચણા છે તો ત્યારે જે ગોડાઉન પર પરત આપી દેવાના, એમને બીજા ચણા તૈયારીમાં મળી જતા હોય છે, એ કરવાનું હોય છે। હવે આમાં સંપૂર્ણ તપાસ થાય પછી ખબર પડશે કે ચણા એવા ત્યાં કેવી રીતે પહોંચ્યા છે। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકોની સલામતી પર સવાલો ઊભા થયા છે। ફતેપુરામાં આવેલી વીર ભગવતસિંહ શાળામાં વિદ્યાર્થીઓ જોખમી રીતે દરવાજો કૂદીને બહાર જતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। શાળાના ગેટનો નકુચો તૂટતા ગેટને તાળું મારવામાં આવ્યું છે। બાળકો જોખમી રીતે કૂદીને શાળામાંથી બહાર નીકળ્યા હતા। શાળા છૂટવાના સમયે સત્તાધીશો તાળું ખોલવાનું ભૂલી ગયા હતા। અમારી શાળાનો દરવાજો મેં તૂટી ગયેલો હોવાથી મેં લોકઆઉટ કર્યો હતો, પણ બાળકોને જવા આવવા માટે નજીકનો રસ્તો પડે એટલા માટે લોકો કૂદીને જવાનું ચાલુ કર્યું હતું। મેં તાત્કાલિક ધોરણે એમને લોક ખોલવા કીધું છે કે લોક ખોલી નાખો અને દરવાજાને ઓપન રાખો। ભાજપમાં શહેર અને જિલ્લા પ્રમુખોની અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। આગામી સપ્તાહમાં જિલ્લા પ્રમુખો અને મનપા પ્રમુખોની જાહેરાત થશે। 33 જિલ્લા પ્રમુખો અને 8 મનપા પ્રમુખોની જાહેરાત થશે। સંભવિત નામો જાહેરાત અંગે વિલંબ થયો હતો અને જૂના પ્રમુખ રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી એ મુદ્દે મનોમંથન થયું હતું। હવે વિવિધ જાહેરાત આગામી સપ્તાહમાં પ્રબળ શક્યતા જોવા મળી રહી છે, તેમજ નામો અંગે મંથન થઈ ચૂક્યું છે પૂર્ણ। વર્તમાન 10 જેટલા જિલ્લા પ્રમુખો રિપીટ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને સાંસદ સભ્ય સાથે લઈને ભાજપની વિચારધારા વળગે તે મુદ્દો અગત્યનો છે। અગાઉ 10મીએ યાદી જાહેર થવાની હતી, હવે આગામી સપ્તાહ સુધીમાં જાહેર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે।
તો આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે ચૂંટણી તેવું સૂત્ર દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી યોજાશે. 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે.